નો ધર્મ સરખો હોય ને એ કોઈ દિવસ દુખી ન થાય વાલા. સદગુરુની પાસે ભગવાનની ભક્તિ મંગાય. સદગુરુ પાસે જેમ કહેવાય, બાપજી એવું જ્ઞાન આપો કે સંસારમાં રહીને અમે પરમાત્માને યાદ કરીએ. નાનપણથી સંતોનો સંગ હતો માં રૂકમિણીને. મહાલક્ષ્મી હોવા છતાં પણ જો સુદેવ નામના બ્રાહ્મણની એને જરૂર પડી તો તમે કલ્પના કરીએ આપણે કે આપણે જરૂર નહીં પડે. અને એ રૂકમિણીજીએ ભગવાનને જ્યારે પત્ર લખ્યો છે, એ પત્ર લઈને ગયું હતું કોણ? બ્રાહ્મણ. તો બસ આ જીવાત્માની અરજી લઈ અને જજ પાસે માત્ર સંતો જશે. પ્રભુ સીધી રીતે જો સામા નહીં આવો તો. પણ આપણો મૂકેલો દાવો લડશે કોણ? તો એના માટેની મારી પંક્તિ હતી, સંતો મારા બેરિસ્ટર ને વકીલ રે. જીવનો આ દાવો ભગવાન હારે માંડવાનો આવે ત્યારે કોઈ એવા સદગુરુને આપી દેજો તમારો કેસ કે તમારી જીત ફાઇનલ થઈ જવી જોઈએ. જીત આપણી હોવી જોઈએ.